સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પાલકના ભજીયા। પાલકના ભજીયા બનાવવા માટે એક મોટી વાટકી આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। તેમાં નાનો કાપેલો પાલક નાખી દેવાનો છે। ત્યારબાદ તેમાં નાના કચરેલા મરચાં, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, હળદર, અજમો અને એક લીંબુ નાખી દેવાનું છે। ત્યારબાદ તેને હાથોડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણ કર્યા બાદ આપણે પાણી વડે લોટને સારી રીતે બેટર જેવું બનાવી દેવાનું છે। બેટર બહુ ઓછું કરી દેવાનું નથી, તેને થોડું કાઠું રાખવાનું છે। એક કઢાઈ લેવાની છે। કઢાઈમાં તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ભજીયા મૂકવાનું ચાલુ કરી દેવાનું છે। ભજીયા આપણે હળવી ફ્લેમ પર જ તળવાના છે, જેથી તે દાજી ન જાય। આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તેને આપણે હવે કઢાઈમાંથી કાઢી લઈશું। આવી રીતે બધા ભજીયા આપણે બનાવી લેવાના છે। આપણા ભજીયા બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। સ્વાદમાં ખૂબ જ સારા લાગે।